ઠંડીએ કહેર મચાવ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂંઠવાયા। નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। માઉન્ટ આબુમાં જામ્યો બરફ। છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા। શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે। રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું। આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે। આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે। આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ। હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે। ને બોલાવ્યા પણ ડોક્ટર સાહેબ ના આવ્યા અને 10 કલાક દર્દીઓ રઝળ્યા। સુરતની ઘટના। 10 કલાક સુધી રઝળ્યા લાભાર્થીઓ, છતાં સાંજ સુધી ડોક્ટરને સમય જ ન મળ્યો। પરિણામ એ છે કે હંગામી ઘોડિયા બનાવીને બાળકોને છાના રાખવાનો પ્રયાસ કરી રહેલી મહિલાઓ 10 કલાકથી હેરાન પરેશાન છે। કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે 10 કલાકથી આ મહિલાઓએ રઝળપાટ કરવો પડ્યો। આ દ્રશ્યો સુરતના ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના છે, જ્યાં શુક્રવારે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા। લાભાર્થીઓ તો સમયસર પહોંચ્યા, પરંતુ તબીબો આવ્યા જ નહીં। સવારે 8-9 વાગે આવી ગયેલા લાભાર્થીઓ સાંજે 6 વાગ્યા સુધી ભૂખ્યા અને તરસ્યા રઝળતા રહ્યા, છતાં તેમને દરકાર લેનાર કોઈ ન મળ્યાનો દાવો છે। લાભાર્થીઓ માટે કોઈ જ વ્યવસ્થા કરાઈ નહોતી। વિવાદ વધ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર સમયસર ન આવ્યાનો સ્વીકાર કર્યો અને ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત કરી। વડોદરામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા તો બનાસકાંઠામાં પાણી યોજનાનો ફિયાસ્કો। બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો ફિયાસ્કો થયો। નેતાઓએ 6 દિવસ પહેલા નહેરમાં પાણી આપવાના વધામણા કર્યા। માત્ર 6 જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી। મહત્વનું છે કે થરાદની સીપો પાઇપલાઇનમાંથી નહેરમાં 6 દિવસ પહેલા પાણી છોડાયું હતું અને ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા। હાલમાં ડીસા પંથકના 25 ગામના ખેડૂતોને પાણીની જરૂર છે, ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચાયું હોવાની લોકમુખે ચર્ચા છે। આ તરફ વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। રાવપુરાના મચ્છી પીઠ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। તંત્રની બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું। એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા છે, તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। ડોક્ટરનું હબ તો નથી બની ગયું। આરોગ્ય સાથે ચેડા કરતા વધુ 2 નકલી ડોક્ટરો પકડાયા। ડિગ્રી વગરના ડોક્ટરોનો સુરતમાં જાણે કે રાફડો ફાટ્યો છે। દિવસે ને દિવસે નકલી ડોક્ટરોના કારનામા ખુલી રહ્યા છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ 2 લોકો સુરતમાં પકડાયા। સુરતના વરાછામાં 2 નકલી ડોક્ટર ઝડપાયા। બંને તબીબો મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા। વરાછા પોલીસે નેચરો હર્બલ ક્લિનિક અને વગર ઓપરેશન નામના 2 ક્લિનિક પર રેડ કરી બોગસ ડોક્ટરોની અટકાયત કરી। પોલીસે જુગાલ વિશ્વાસ અને મિલન વિશ્વાસ નામના ફરજી તબીબોને ઝડપીને તેમની પાસેનો દવાઓનો જથ્થો કબજે કર્યો છે। બંને તબીબો મૂળ કલકત્તાના રહેવાસી હોવાનું ખુલ્યું। આ તબીબો ગુપ્તરોગ, બાવાસિર, હાઇડ્રોશિયલ સહિતના રોગોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। મહત્વનું છે કે સુરતના પાંડેસરામાં શ્રમિકોની ભોળપણનો લાભ ઉઠાવનારા 15 નકલી તબીબોની પોલીસે ધરપકડ કરી હતી। આ નકલી તબીબો શ્રમિકોની વસાહતમાં કોઈ પણ ડિગ્રી વિના દવાખાનું ચલાવતા। સુરત પોલીસ કમિશનરના આદેશથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે, જેને લઈને સુરત પોલીસ એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા। ચંદનચોર ગેંગનો પર્દાફાશ। 2.5 કરોડના લાલ ચંદન સાથે 3 શખ્સો સકંજામાં। આંધ્રપ્રદેશથી લાવ્યા હતા ચંદન। પાટણમાં લાલ ચંદનના વેપલાનો પર્દાફાશ। આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી લાવ્યા 2.5 કરોડનું ચંદન। શાકભાજીની આડમાં ચંદન લાવ્યા, પરંતુ પકડાઈ ગયા। પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 3 પુષ્પા ઝૂકી ગયા। આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાં ચંદનની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 ચંદનચોરને ચંદન આપ્યા હતા। ત્યારે આંધ્રપ્રદેશની પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો।
ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા. એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા. આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબરના ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું. આ ચંદન 1-2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન આશરે 2.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું. આ ચંદન ચોર ગેંગે અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ, અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોએ તરખાટ મચાવ્યો. બનાસકાંઠા ભરૂચમાં ચોરી સીસીટીવીમાં કેદ. શિયાળાની ઠંડી વધતા જ તસ્કરો બેફામ બન્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરો એટલી હદે બિંદાસ બની ગયા કે બજારમાં આવેલી સ્કૂલ નજીકથી કાર ચોરી કરી ગયા. રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો કાર ચોરીને ફરાર થયા. કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી. આ તરફ ભરૂચના જીતાલી ગામમાં તસ્કરો ત્રાટક્યા. અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. 4 થી 5 જેટલા તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. તસ્કરોનું ટોળું આવી ચડતા સ્થાનિકોમાં પણ ફફડાટ છે. મહત્વનું છે કે તાજેતરમાં જ બનાસકાંઠા રોડ પર તસ્કરે મહિલાના દાગીના સેરવી લીધા હતા. મહિલાના દાગીના ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવીને ફરાર થયા. મહિલા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતી હતી અને તે સમયે જ એક્ટિવા પર આવેલા 2 શખ્સો મહિલા સાથે વાતચીતના બહાને દાગીના સેરવીને ફરાર થઈ જાય છે. ગુજરાતના મધદરિયે ખલાસીનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન, ઈજાગ્રસ્ત ખલાસીનો જીવ બચાવ્યો. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર મધદરિયે કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટમાં અકસ્માતે એક ખલાસીને ઈજા થઈ હતી. ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 10 કિલોમીટર દરિયામાં જઈ અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી દહાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રેસ્ક્યુ ઓપરેશન માટે કોસ્ટગાર્ડની ટીમ 10 કિલોમીટર સુધી દરિયામાં પહોંચી હતી. દહાણુથી 10 કિલોમીટર દૂર દરિયામાં રાધેકૃષ્ણ નામની બોટમાં કોઈ કારણસર ખલાસીને ગંભીર ઈજા થઈ હતી. આથી તેને સારવારની જરૂર હતી. આથી બોટ માલિકે આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ કોસ્ટગાર્ડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક મદદે પહોંચી અને દરિયામાં જઈ બોટમાં ઈજાગ્રસ્ત રણજીત દામાનું રેસ્ક્યુ કરી અને દરિયા કિનારે લાવી દેવાયા. કોસ્ટગાર્ડની સમયસર મદદને કારણે ખલાસીને તાત્કાલિક સારવાર મળી ગઈ. ઢોરથી દાહોદવાસીઓ ત્રાહિમામ. રસ્તા પર ઠેર ઠેર પશુઓનો અડીંગો. દાહોદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. જ્યાં જુઓ ત્યાં રોડ પર રખડતા ઢોરે અડીંગો જમાવતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. દાહોદમાં રખડતા પશુના કારણે થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આવા અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અનેક લોકોના વાહન સહિત માલ સામાનને નુકસાન પહોંચ્યું છે. એક તરફ દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ બીજી તરફ દાહોદમાં રખડતા ઢોરનો કોઈ પણ ઉકેલ નથી આવતો. રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની મુશ્કેલીને વાચા આપવા અમારી ટીમ પણ તંત્ર પાસે પહોંચી. પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સાથે વાતચીત કરી. પાલિકા પ્રમુખે કહ્યું કે ટૂંક સમયમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાવવાની છે. બર્ફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે, અંબાલાલે કરી આગાહી. શિયાળો બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સુસવાટા ભર્યા પવનોથી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે. જો કે આ દરમિયાન હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અંબાલાલે આગાહી કરી છે કે 16 થી 22 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે. 1 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો બ્રેક મળશે. બર્ફીલા પવનો ફૂંકાવા છે. રાતો સુધી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આબુ પણ કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યું છે. સતત 5મા દિવસે પારો માઇનસમાં પહોંચ્યો. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.
માઉન્ટ આબુમાં સતત 5મા દિવસે તાપમાન -માં નોંધાયું હતું. હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો. માઇનસમાં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે. તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે. સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. ભારે ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. શીત લહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ અસર કરી શકે છે.